મિત્રો ઠેઠથી વાહન થયો હતા અમારા અમે ખાટુશા જઈએ છીએ રણુદાથી હેડે ઠેઠથી 3 કિલોમીટર હંગાથી આવ્યો છે અને અમારી ગાડીના આગળ હેડે છે એટલે અમે ગાડી ઊભી રાખી છે વાઇટમાં એના કુતરાના શું કરવું અમે અને ઠેઠથી 3 કિલોમીટરથી આગળ હેડી આવ્યો હતો અને આટલે ગાડી ઊભી રાખવી પડી એના માટે કૂતરા માટે રોટલો બોટલો હતો તે ખવડાવ્યો છે ગવાર રોટલી અમે બધી વોકેન્ટ રહો તમે બરાબર અને અમે જઈએ જીવન ઓય ગમે ત્યાં જગ્યાએ જતો રહેજે હેડો કિશોરભાઈ તો અત્યારે રહેલો ભોણા કઢાઈ નાખો અત્યારે હું તો વાત કહું છું થેસર મારા નોમથી બોલાવ્યું આ પણ મજૂરી આજે સર છે અત્યારે ભાઈ પૈસા આલે પૈસા પણ મોમો કે મેઠું બોલી અને શું રહેલો લઈને નાહી ગયો છે ને હું પેલો નાહવા ગયો તો એ મોમો શું ખટકી ગયો ને રહેલો લઈને કઢાઈને તો કોઈ ખબર પડતી નહીં મને જ હુશ પડતી નહીં હું નાહવા ગયો એટલી કે મારા મોમો કે હું ગંજમાં જઈને આવું છે આખા સટકી જો એ જ ખબર નહીં મને કે હું ગંજમાં જાઉં આ તો પહોંચ્યો ખાટીઓમાં ખાટા શહેરમાં પહોંચ્યો પેલા ખાતું શહેર પેલા ત્યાં જો પરખ્યા દીકન પહોંચ્યો કૂતોર અમારા પેલા વિડીયા આવ્યા છે તુંના ઠેસનના પૈસા તું આલી દે છે પણ હું હલછોળા આલો હોય તો આલીએ છે મોમો છટકી ગયો છે અને કે હું આવું છું બોલા તું નહીં તૈયાર થા આપણે જઈએ રયડો કટાવા આ રયડો ગંજમાં ભરાવા આ રિક્ષામાં બેસી ગયો કૂદીને ફસ લઈને અને એમને બહાર ખાટું શેર જતો રહ્યો છે અને કૂતરો મજૂર મારો શ્યાલ મેળવી એવો નહીં કે અમે ભોણાના નાહી જ જવું છે અહીંથી ઊભું નહીં રહું મોમો એવો તેલ લેવા મજૂરી આવશે તો મોમાના વીઘો પડે છે ને વેચીમાં આવ્યું વાંધો નહીં એમાં જવા દે મારાથી પેલો ભાઈ ઘેર જતું રહું નહીં મારા રેડો ભેગો કહીને કઢાય તો પછી મજૂરી માલી નહીં હજી મજૂરી તો હું હલસલા મોમો જ નાહી ગયો મોમો તો તારાલી બોલે કે મજૂર તી કર્યો આ હું કરે હું જ લઈને આ મોમા વીઘો વેચીમાં હાલ દઉં પડે ગમે તે કઈ મજૂરી આલો રેડો કાઢી દીધો ઘરમાં તો મોમો કહેતો હતો કે હું 2 દાડા ત્યાં આવું રહ્યો તો હજી કોઈ 3 દાડા ના થયો રેડો ગંજવાળો કોઈ વાડો નહીં ગંજમાં હું પોકો ગંજમાં તો બપોરે 2 વાગે પોછો ખાતું છે મેં પહોંચ્યો રણું જાય બધું ફરવા ગયો તો કૂતરો રમાડા છે ગમે તે કરો મજૂરી આલો મને મજૂરી તો હું સાથે આલો હું તો જઉં છું અમારે ઘેર મારા ગમે તે કરો એટલે તું તમારે ગમે તે કરો ઘેર તો કે તને બહાર તો ગમે તે જ ના છો બધા મજૂર લઈને આવું છું મારે મજૂરી આવી છે બધું કશો વાંધો નહીં આવજો મારે ઘેર આવો તો વીઘો આવ્યો ચોક વેચી મારીને આવી દઉં હા હું મિલી તારે 1 વીઘો નતો મેલો 1.5 વીઘો મેલો એ નહીં મોમાને 1 વીઘો નતો એમ સમજવાનું ભેરું કર્યું હા મજૂરી હાલ મજૂરી લઈને આવું કોઈ રસ્તો મળે મોમાનો જમી આપણે ખાતા હોય કોઈ મોમાની જમી કોઈ વેચી મળાય નહીં આમ 500 રૂપિયા માટે થોડી મારે જમી મેળ દેવાય વાત કરો છો પણ અમે ભણાને શોખ તૂટી જવું પણ આપણી ભેગું થઈ જવું પણ તો રહું જ નહીં એમાં હો મજૂરન તેલ લેવા જાય તો બીજા શોખ કમાઈને ભેગું કરશી મને હેડવા દે અમારા ઘેર મારા મોમાએ મારી દશા ખતરનાક લાવ્યો છો આમાં મલેપુરમાં રવા દેવો નહીં છે ને મોહાર છોડવું પડે ગમે તે કહે છે મોમાં આવી ગયો ફરાળ થઈ ગયો છે ને ભણો એમાં ખરાલ થઈ જાય જસ મારી દવા કહી હમણાં જ ના હો મજૂરો હા જે કહ્યું થાય કોઈ વેચી ના મળે એ જાતે આ તો કોઈ કેસ બેસ કરી તો હું હોવી જો હવે ભોણાની દશા વાતો બરોબર લાવે છે ભોણાને અમને ખબર પડશે કે અચ્છા મોમો ચેવા છીએ ભોણાનો આમાં મજૂર ભોણાની પત્તર ફાલે મજૂરમાં આવશે ને ઉઘરાણે ભોણો એવો નાશે તો મલેકપુર છોડીને લેબડી ભેગો થઈ જાય ભોણાને કે હાખા તું ભોણા હાખા તારી એ દશા આવે તું ભોણા ઘણા દાવાથી મને છેતરતો તો હું કહું કે ભોણા ઓમ કરજે ભાઈ કરીએ છે નહીં કરવું અમે ભોણામાં તો ભોણાને અમે કાઢવા હતા એટલે ભોણાની દવા કરી ભોણા પાડીને મજૂરે કર્યા રેલો વાટવા અને એવાના પૈસા મેં ના લે અમારે હું તો જો પૈસા આલું છું અને ભોણાને કીધું લાગે હાથ રૂપિયા લઈને કીધું ઠેસર ભોણા લઈને કાઢીને કરજો તે ભોણો તો ઠેસરે લઈને રહેલો કાઢીને ભોણો રહેલો કાઢીને નાવા જાક બોર ઉપર રહેલો પેલો રિક્ષામાં ભરી અને સીધો ગંધ ભેગો કરીને સીધો વાતો ખાટું છે ભેગો થઈ ગયો પૈસા વાતો થઈને વાપરીને પૈસા વાપરીને આવ્યો ચોકન ખાટું ચામો અને રણુદાજી ખાટું છે પણ ભોણા તો એવી દશા આવી ને તે ભોણોમાં મલેકપુરમાં કોઈ રીમ લાગતું નહીં આમ તો એવા નાખીને ભોણો લુગડો પહેરવાય ભોણો રીમ નહીં મને ખબર છે એટલે ભોણાની તો દશામાં ભોણાને અમને ખબર પડશે કે મોમો તો મોમો જ છે એમાં ભોણાને ખબર પડે કદી મલેકપુરમાં લમણો ભોણો કરશે નહીં મને તો ખબર છે લમણો કરવાના નહીં ભોણો એવા નાખીને મોય કરીને તો આવશે તો મજૂર મેળવી એવા નહીં પાતો મજૂરે ચમચમ નહીં પાતો
એક રૂપિયો મેં લેવા નહીં મજૂર એટલે ભોણાને એવી દશા આવી જાય એટલે ભોણો અમને નાશી અમને આપણે ભેગા થઈ જાય આમ તો સોય તો કોઈ મારે જુડે કે બોલે સોય એમ નતા પણ ઓની બેઠી દવા કરી દે ભોણાની મજૂરે ઈવોને ઊંપ્યો ને ઠેસર વાળો હમણાં ઠેસર વાળો આયા ભેગો જ છે હા ભાઈ મેં ક્યાં કીધું તું આયા હતા હું તો એમ જ કહેવાનો મેં તો તમને મજૂર કરીને ભોણિયો પૈસા લઈ ગયો હું તો એમ જ કહેવાનું આ ભોણો જ પૈસા લઈ ગયો બધા મજૂરોના અને લઈને નાહી ગયો તો જો ભાઈ તમારે હું કહેવા આવ્યો નહીં મને તો મજૂર કોઈ કહેવાનો નહીં એટલે ભોણાને કે હમણાં અમે તારી દવા કરી હમણાં તું હા ખા ભોણાને કે હેડ હા ખા હેડ એટલે મને દવા દે હેડ પેને મારા છે ને નાહવું પડે મોમાએ છે ને મને કોઈનો મેળ્યો નહીં જવાનું કહું પાછું કે ના બધું શ્યામ મોમાએ તો આગળ ખાતું છે ફરવા જતું રહે છે હું એક ખાતું છે તો નહીં એનાથી લોબેટ ફરવા નહીં જો મજૂર મારા પાછળ હતી મજૂર તો હું અડધો ખોજી આ ભોણો તો બે શક્તિ આગળ છે પાછું મજૂર તો હેસથી ખેંચ્યું મોમાના ગમમાં મોમા જેવા થઈ ગયો મને જવા દે એમાં ભોણા નાવા દાવા આવી તો જતું આજે